બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ સૂરય મુહ્યન્તિ યત સૂરય. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ, એવા ભગવાન, એવા સત્યને, એવા સત્યની તમે આરાધના કરો, એવા સત્યની તમે ઉપાસના કરો. તમે સત્યનું આચરણ કરો. ભગવાનના 3 કાર્યો છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. 3 કર્મ ભગવાનના, 3 કાર્ય ભગવાનના. ભગવાનનું સ્વરૂપ સારું, ભગવાનનું સામર્થ્ય સારું અને ભગવાનનું સ્વભાવ સારું. આ વાત મેં તમને ગઈકાલે કરી. ભગવાનની 3 વસ્તુઓ બહુ પ્રચલિત છે: આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ. આ 3 વસ્તુ ભગવાનની બહુ પ્રચલિત છે. ભગવાનની આકૃતિ કેવી છે? તો કહે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે ભગવાન. ભગવાન આનંદ રૂપ છે, એ ભગવાનની આકૃતિ છે. બીજી વાત, ભગવાનની કૃતિ બહુ સારી છે. કૃતિ એટલે કાર્ય. ભગવાનનું કાર્ય બહુ મહાન છે, ભગવાનનું સામર્થ્ય બહુ મહાન છે. અને ભગવાનનું સામર્થ્ય કેવું છે? તો કહે છે વિશ્વોત્પત્યાદિ હેતુએ જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. ભગવાનનું આ દુનિયાનું સર્જન કરવાની તાકાત એની કૃતિ છે. અને છેલ્લે ભગવાનની પ્રકૃતિ બહુ સારી છે. ભગવાનની આકૃતિ પણ સારી, ભગવાનની કૃતિ પણ સારી અને ભગવાનની પ્રકૃતિ તો વિશેષતઃ સારી છે. ભગવાનની પ્રકૃતિ એવી છે તો કહે છે તાપત્રય વિનાશાય. આ દુનિયાના તાપ અને સંતાપને હરે છે એવા ભગવાન છે. એટલે ભગવાનની 3 વસ્તુઓ બહુ મહાન છે આ દુનિયામાં: આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ. આ ભગવાનની 3 વસ્તુઓ છે. આ 3 વસ્તુઓમાં ભગવાનને ક્યાંય પણ મોહ નથી, ક્યાંય અભિમાન નથી, ક્યાંય શેષ માત્ર લેશ માત્ર ભગવાનને કોઈ પણ જાતનો ભગવાનને સંશય નથી, ભગવાનને શોક નથી. 3 કાર્યો ભગવાનના: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સર્જન, પાલન અને સંહાર. આ 3 સ્થિતિઓ ભગવાનની. અને આ 3 સ્થિતિમાં ભગવાનને શું છે? તો કહે છે સર્જનમાં ભગવાનને જરાય મોહ નથી. ઈશ્વર નિર્મોહી છે. બીજી વાત, સ્થિતિ ભગવાનની. સર્જન કર્યું ભગવાને, સ્થિતિ કર્યું એટલે કે આ સંસારનું પાલન કર્યું, સંસારને ચલાવ્યું, આ જગતને ચલાવ્યું. આ તો માત્ર હું તમે નિમિત્ત બન્યા છીએ, બાકી બધાનું કર્તનહાર તો ઈશ્વર છે. કર્તનહાર તો ઈશ્વર છે. કીડીને કણ અને હાથીને મણ એ પરમાત્મા આપે છે, હું ને તમે ન આપી શકીએ. અને આજ દિવસ સુધીમાં કોઈ દિવસ હજી આ ક્રમ ઉલટો થયો જ નથી કે ભગવાને કીડીને મણ આપી દીધું ને હાથીને કણ આપી દીધું. ન આપે. જેની જતા યોગ્ય, જેની ક્ષમતા એ જ પ્રમાણે પરમાત્મા આપે છે. એ તો આપણે દુઃખી થઈએ છીએ એનું મૂળ કારણ છે કે આપણે આપણી ક્ષમતા કરતા વધારે અપેક્ષા રાખી. ભગવાન નથી આપ્યું, આપણી ક્ષમતા પ્રમાણે ભગવાન આપે છે અને આપણે આપણી ક્ષમતા કરતા વધારે અપેક્ષા રાખીએ એટલે દુઃખી થઈએ છીએ. આ બહુ સીધી વાત છે.
જેટલી આપણી ક્ષમતા છે એટલું પરમાત્મા આપણને આપે છે. અને ક્ષમતા છે એટલું ભગવાન આજને આજ આપી દે એવું જરૂર નથી. તમારા જીવનકાળમાં ગમે ત્યારે તારી ક્ષમતા અનુસાર તને એ ફળ મળે છે, એ લઈ લે. આ જો ક્ષમતાની વાત આવી ને તો થોડી ક્ષમતાવાળી વાતે આવી ગઈ. અહીંયા આપણે જે સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બેઠા છીએ, આપણી કથા ઘણા લોકો સાંભળે છે લક્ષ ટીવીના માધ્યમથી. તો અહીંયા આગળ એ લક્ષ ટીવીના માધ્યમથી કથા સાંભળીને આ મંદિરના બાંધકામ માટે ઘણું દાન મોકલે છે માણસો. હું આજના દિવસે બોલી દઉં તમને દાન. હું ને નિત્યશુભ સ્વામી બે આજ કરી છે. એ મંદિર બનાવવા હાટું ઉઘરાવે છે અને હું ઓલી સ્કૂલ બનાવવા હાટું. નિશાળના બાંધકામ માટે ઉઘરાવું છું. હા, પણ મારે એક જાણકારી આપને આપી છે આજે લક્ષ ટીવીના માધ્યમથી જે લોકો સાંભળો છો. હમણાં હું લોકો મને કહેતા હતા ધનજી દાદા કે તમે હમણાં સ્કૂલનું દાન નથી બોલતા. મેં કીધું મારે સ્કૂલ બનાવવાની છે નક્કી છે, પણ જગ્યા લેવાય છે ને પછી તમારા બધાને દાન મારે સ્વીકારવું છે. કારણ કે મારે તમારા અત્યારે પૈસા લઈને વાપરવા ક્યાં? તો મારે ઉજાગરો ને. તો મેં હમણાં દાન લેવાનું બંધ કર્યું છે, નામ નોંધવાનું બંધ નથી કર્યું. હું પૈસા નથી લઈ લેતો, ખાલી તમારું નામ અને તમારા નંબર લઉં છું. જ્યારે હું જગ્યા લઈ લઈશ ત્યારે તમને સામેથી ફોન કરીશ કે હવે તમે ઓલું દાન લખાવ્યું હતું, જો તમારી પાસે યથાશક્તિ જો તૈયારી હોય તો મોકલી આપો. એટલે અહીંયા આ મંદિરના બાંધકામ માટે થોડું દાન આવ્યું છે, તમને જાહેર કરી દઉં. 1 લાખ રૂપિયા મગનભાઈ શેવાભાઈ ગોંડલિયા સુરતવાળા તરફથી બાંધકામ માટે આવ્યા છે. 15,000 રૂપિયા મંજુલાબેન શંભુભાઈ ચોટલિયા રાજકોટવાળા તરફથી આવ્યા છે. 15,000 રૂપિયા ગીતાબેન દુલાભાઈ વાડદોરિયા સુરતવાળા તરફથી આવ્યા છે. 15,000 રૂપિયા પ્રાગજીભાઈ મોહનભાઈ રાદડિયા સુરતવાળા તરફથી આવ્યા છે. અને 15,000 રૂપિયા સૌજીભાઈ રણછોડભાઈ બોરીસાગર રાજકોટવાળા તરફથી આ સ્વામિનારાયણ જગન્નાથપુરીમાં જે મુખ્ય મંદિર બાંધકામ થાય છે એના માટે આવ્યા છે. એટલે આજના દિવસે હું આ દાન તમને જાહેર કરી દઉં છું. આપણે કારણ કે મેં સ્કૂલનું દાન એટલા માટે બોલવાનું બંધ કર્યું તો હું કથા નહોતો વાંચી શકતો, અને આ દાન બોલીને એટલે પછી અહીંયા લાઈન થઈ જાય. એટલે તમારે લોકોને દાન લખાવવાની છૂટ છે બધાને, જેને જેને લખાવવું છે ને. પણ ભાઈ એને સાયલન્ટ કરી દો ને, આગળ બેઠા હોય તો. હા, કરી દો. અને આ તમને બધાને કહું છું, કથામાં આવો ત્યારે મોબાઈલ સાયલન્ટ કરી દેવા. બને તમારી રિંગ વાગે એટલે મારે અહીંયા આ ચાલુ કરો ની રાખ્યા છે બબે. આ તો આને ફૂલ કરો, આને હોળ ઉપર કરી નાખ ભાઈ વિજય, હોળ ઉપર કરી નાખ. તમે લોકો આ સમજો છેલ્લે સુધી આ પંખા અને એસી બધું ચાલુ રહેવા દેજો. ઠંડી લાગે ને તો ધીમે ધીમે એસી બંધ કરી દેવા, ધીમે ધીમે પંખા બંધ કરી દેવા. હું વાત કરતો તો માણસની ક્ષમતા પ્રમાણે ભગવાન આપણને આપતા હોય છે. ભગવાનને ત્રણ વસ્તુઓ સામે નથી. ભગવાન આ દુનિયાનું સર્જન કરે, ભગવાનને એમાં જરાય પણ મોહ નથી. નહીં તો આપણે ત્યાં બાળકનો જન્મ થાય એટલે આપણને મોહ લાગે એમાં. આપણે આપણા હાથથી કંઈક સર્જન કરીએ, મોહ જાગે. બાળકનું પાલન અને પોષણ કરીએ એટલે ભગવાન આપણને તરત જ એમાં અભિમાન આવે કે હું છું એટલે અમારા છોકરાઓ, અમારો પરિવાર આટલો ખુશ રહે છે.
ભગવાનને જરાય અભિમાન નથી, આખી દુનિયાને ચલાવે છતાં પણ અભિમાન નથી. ને આપણે 5 જણાનું પેટ ભરીએ એટલે આપણને અભિમાન આવે સાહેબ, આપણને અભિમાન આવતું હોય છે. ભગવાનને અભિમાન નથી. અને છેલ્લી વાત, આપણા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું નિધન થાય, મૃત્યુ થાય, અથવા તો આપણા હાથમાં આવેલી સંપદા જતી રહે એટલે આપણે દુઃખી થઈએ, આપણને શોક લાગે. અને એ સમયે ભગવાન એમ કહે છે કે આ દુનિયાનું સર્જન થાય છતાં મને મોહ નથી, પાલન કરું છતાં અભિમાન નથી, અને છેલ્લે સંહાર થઈ જાય છતાં પણ મને એમાં કોઈ જાતનો શોક નથી. નથી ભગવાનને અભિમાન, નથી ભગવાનને મોહ, નથી ભગવાનને શોક, એટલે એ ભગવાન કહેવાયો છે, એટલે પરમાત્મા થયો છે. આપણને ત્રણ વસ્તુ મળે છે. આમાં 3 વસ્તુ આપણે મળીએ છીએ. આપણને મોહ પણ જાગે, અમારો દીકરો, અમારી દીકરી, અમારો પરિવાર. આપણને અભિમાન પણ જાગે અને આપણને અંતે શોક પણ લાગે છે. તો આ 3 વાત ભગવાનની, એટલે કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાત. हम जहीं पे रुके होते ना वहीं पे चले रहो भैया, वहीं पे. जन्माद्यस्य यतोन्वयादि तरत चार्थेष्वभिघ्नः स्वरा. આખી આ દુનિયા એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. આ ધરતીમાં જેટલી પણ નદીઓ દોડે છે, બધી જ નદીઓ ભગવાનના આ શરીરમાં રહેલી તમામ એ નાડીઓ છે. સમુદ્ર છે ભગવાનનું ઉદર છે. સમુદ્રમાં કેટલું સમાયું છે. ભગવાનના ઉદરમાંથી બધું નીકળે છે. આ ધરતી પરના જેટલા વૃક્ષો છે, બધા જ વૃક્ષો ભગવાનના રૂવાટાઓ છે. એટલે અકારણ વૃક્ષોનું છેદન ન કરશો. વૃક્ષોને તોડી, એને કાપી અને ભગવાનના આ વિરાટ સ્વરૂપને તમે કદરૂપું ન બનાવશો. સુંદર એ ભગવાનને તમે ચાહો, ઈશ્વરને તમે ચાહો. आप भगवान को चाहो, તમે ભક્તિ કરો. બીજી વાત, આપણા ધર્મને ટકાવવા માટે થઈને કોઈ જો પ્રબળ સાધન હોય તો એ ભક્તિ છે. ધર્મને ટકાવવા માટે પ્રબળ સાધન ને ભક્તિ છે. તો તમે ધર્મને ટકાવવા માટે ભક્તિને પ્રબળ બનાવો. ધર્મના 4 ચરણો હતા. સતયુગ હતો ત્યારે 4 ચરણ હતા. ત્રેતાયુગ આવ્યો એટલે 3 પગ થયા. દ્વાપર યુગ આવ્યો એટલે 2 પગ થયા. અને આ કલી આવ્યો એટલે આપણો ધર્મ 1 પગે ઉભો છે. ત્યારે 1 ચરણ ઉપર, 1 પગ ઉપર. જેમ જેમ એક યુગ જતો ગયો તેમ તેમ એક ચરણ કપાતું ગયું. એક ચરણ કપાતું ગયું. અત્યારે આપણો આ ધર્મ 1 પગ ઉપર ઉભો છે. અને એટલા માટે 4 પગ વાળો ધર્મ 1 પગ ઉપર થયો એટલે આપણો ધર્મ ડગમગે છે. આપણે થોડી વાર માટે અહીંયા આપણને ભાવ બેસે, થોડી વાર માટે અહીંયા આપણી શ્રદ્ધા હોય, થોડી વાર માટે આપણી શ્રદ્ધા અહીંયા ડગી જાય છે. આનું મૂળ કારણ છે. ધર્મના 4 ચરણો. એ 4 ચરણની વાત, ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત
અને આ શ્રીમદ ભાગવત એટલે એક પીવા જેવો ગ્રંથ. શ્રીમદ ભાગવતને રસાયણ કહ્યું છે. શ્રીમદ ભાગવતને રસાયણ કહ્યું. આ ભાગવતને ત્રણ વસ્તુઓ, ત્રણ ભાગવતમાં બતાવ્યું: રસાયણ, આસવ અને ઔષધ. રસાયણનો અર્થ છે રોગની નિવૃત્તિ માટેની દવા, રોગ જ ન થાય એના માટેની દવા. આસવ એટલે નશો. ભારત વર્ષમાં આ ધરતી પર બે પ્રકારના નશા છે. એક નશો એવો છે કે નશો કરો ત્યારે તમને ખબર હોય કે આપણે ક્યાં છીએ, નશો ઉતરે તે ખબર પડે એટલે આપણે અહીંયા તો નહોતા. આ એક પ્રકારનો નશો. બીજો નશો, તમે નશો કરો ત્યારે પણ ખબર પડે, નશો ચડે ત્યારે પણ તમને ખબર પડે. અને એ નશો એવો છે કોઈ દી નશો ઉતરતો જ નથી. તમે એકવાર નશો કરો પછી નશો ઉતરે નહીં. એ નશો છે ભગવાનના નામનો. ભગવાનના નામનો જેને નશો લાગી જાય, એને રંગ લાગી જાય, એને પછી આ નશો ઉતરે નહીં બાપ કોઈ દિવસ. ઓલો નશો કરશો તમારી આબરૂ નહીં વધે, અને આ નશો કરશો એટલે તમારી આબરૂ કોઈ દી જાહે નહીં. કારણ નરસિંહ મહેતા એમ કહે છે, હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતાય મેં દીઠી નથી. હરિને ભજનારાની કોઈ દી લાજ ગઈ હોય આવો પ્રસંગ આ દુનિયામાં જોયો નથી સાહેબ. પણ તમને તન્મયતા જાગવી જોઈએ ભગવાન પ્રત્યે. તન્મય બનવું પડે. અને એ તન્મય જે ધરતીમાં બેઠા છીએ ને, એ ધરતીના અધિષ્ઠાતા દેવ એટલે ભગવાન જગન્નાથ. જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે જેટલા પણ વ્યક્તિઓ આવ્યા હતા, એ વ્યક્તિઓ ભગવાનના દર્શન કરવાનું ભૂલી ગયા અને એક વ્યક્તિના દર્શન માટે ચાલ્યા ગયા. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં, ચૈતન્ય મહાપ્રભુજી પોતે. ચૈતન્ય મહાપ્રભુજી પોતે. બહુ સુંદર ઘટના છે. ગોરડી પ્રદેશમાંથી મહાપ્રભુજી આવ્યા છે અહીંયા દર્શન કરવા. અને જ્યારે જગન્નાથ ભગવાનના દર્શનની નજીક આવ્યા ને, એમને ખબર પડી કે અહીંયા તો જગન્નાથ ભગવાનનું મંદિર આવી ગયું. દર્શન કરવા માટે એટલા તન્મય બનીને દોડ્યા છે. મદોન્મત બનેલો હાથી જેમ દોડતો આવે ને ગામની અંદર જેટલા લોકો હોય એ પોતાના ઘરમાં ઘૂસી જાય અથવા તો કોઈની દુકાનમાં, કોઈના પગથિયા ઉપર ચડી જાય, એક બાજુ લપાઈ જાય, છુપાઈ જાય, ભયભીત થઈને. એ મદોન્મત બની અને ચૈતન્ય મહાપ્રભુજી દોડતા દોડતા ભગવાન જગન્નાથના મંદિરમાં ગયા. અને ત્યારે તમામ લોકો માર્ગ આપીને ઉભા રહી ગયા હતા. અને ખબર પડી કે આટલો ઉન્મત્ત જ્યારે પ્રેમ જાગ્યો છે ભગવાનમાં, ત્યારે લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવાનું છોડી અને ચૈતન્ય મહાપ્રભુજીના દર્શન કરતા હતા. જ્યારે તમને આટલો ભાવ વ્યક્ત થશે ત્યારે પરમાત્મા મળશે વાલા, ત્યારે પરમાત્મા મળશે. એ જગન્નાથ ભગવાન જ્યારે ભક્તિમાં તમને ભાવ જાગે, પ્રેમ જાગે, ઈશ્વરમાં તમારું મન લાગે, તો આ રસને પીવો તમારે. અને એકવાર પીશો ને, ઘણા લોકો ન પીવો હોય એને કથામાં આપણે શું જવું, કથામાં તો ગઢિયા બુઢિયા જાય ના, કથામાં આપણે જવું, યુવાનોએ જવું. યુવાની અવસ્થામાં જો કથામાં જશો તો તમને આનંદ મળશે. તમારી અંદર આવનારા જેટલા પણ એક ખરાબ વિચારો છે, વિચારોને તમે ત્યાંથી જ શમન કરી શકશો, ત્યાંથી તમે દમન કરી શકશો. આમાં ઘણા લોકો એવા છે જેને મારી આ કથા લગભગ અનેક વખત, તમે ધનજી દાદા તો અમારે કેટલામાંથી ધનજી દાદા ફૂલીમાં આમ ઘણા લોકો એવા છે કે જેને કથાને અનેક વખત સાંભળી છે. કથાથી ઘણા પરિવર્તનો પણ જિંદગીમાં આવતા હોય છે.
પણ એકવાર રસને ચાખ્યા પછી ખબર પડે કાં તો રસ પીવા જેવો હતો. મારે નહોતો પીવો ને મને પાયો રે, હરિરસ પીવા જેવો છે. મારે નહોતો પીવો, મને પ્રાણે પાયો. એકવાર કથામાં લઈ જાય, કોઈ જાય નહીં કથામાં જલ્દી, પણ એકવાર લઈ જાવ પછી એને ચસ્કો લાગે. वह पाएगा क्या रस का चस्का, नहीं कृष्ण से प्रेम लगाएगा जो, हरे कृष्ण उसे समझेंगे वही, रस पी के समाज में जाएगा वो. पिला दे ओ साकी कृष्ण नाम की मस्ती, पिला दे ओ साकी कृष्ण नाम की मस्ती, पिला दे ओ साकी राम नाम की मस्ती हो. तेरे कारण जानबूझ कर, तेरे कारण जानबूझ कर हमने मिटा दी हस्ती, पिला दे ओ साकी कृष्ण नाम मस्ती, पिला दे ओ साकी हरि नाम की मस्ती. मैं तेरे मैं खाने आया, मैं तेरे मह खाने आया, लेकर मन में आशा. जी भर मुझे पिला दो भगवंत, जी भर मुझे पिला दो भगवंत, यही मेरी अभिलाषा. बसा रहे मैं खाना तेरा, बसा रहे मैं खाना तेरा, उजड़ जाए चाहे बस्ती, पिला दे ओ साकी हरि नाम की मस्ती, पिला दे की राम नाम की मस्ती हो. तेरे कारण जानबूझ कर, तेरे कारण जानबूझ कर हमने मिटा दी हस्ती, पिला दे ओ साकी हरि नाम की मस्ती, पिला दे हरि नाम की मस्ती. એટલે ભગવાનના નામની તમને જ્યારે મસ્તી ચડી જશે, એનો 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 આસવ લાગી જશે, એનો નશો ચડી જશે, ત્યારે તમે ક્યાં પહોંચી જશો એની ખબર નહીં પડે. પણ એમાં તન્મય બનવું પડે તો મેળાવે, તન્મય થાવ તો. તન્મય બન્યા વગર તમને પરમાત્મા નહીં મળે. અને ભાગવત એક એવો રસ કે પીધા પછી એના વગર ન ચાલે. જેમ પેલા બંધાણીને એના બંધાણ વગર ન હાલે, એમ આ ભાગવતના બંધાણીને ભાગવત વગર ન ચાલે. એને પરમાત્માની કથા વગર ન રહી શકે. તો ભાગવત એક રસ પીવા જેવો. એટલે અને ભાગવત રસ પીવા જેવો એટલા માટે છે કે ભાગવત પરિપક્વ ફળ છે, કાચું ફળ નથી, પાકેલું ફળ છે. અને એ પણ આંબાનું. આંબાની ડાળ ઉપર પાકેલી કેરી અને એમાં પણ પોપટે મારેલી ચાંચ. એટલે આપણી ભાષામાં છે કે આ તો પોપટનું ચાખેલું છે, એટલે એમાં કઈ પૂછવા જેવું હોય જ નહીં, પોપટનું ખાધેલું છે. અને તળપદી ભાષામાં કહે તો હુડાનું ખાધેલું. પોપટની ચાંચ લાગી એટલે ફળ મીઠું થઈ જાય. તો અહીંયા
સુખદેવજી મહારાજ એટલે કે પોપટ, સુખ કહેતા પોપટ, એને ફળને વેડ લીધું છે. વેદને લાગેલું પરિપક્વ ફળ એટલે શ્રીમદ ભાગવત. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયા મુહુરહો રસિક ભુવિ ભાવુકા. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તમે ભાવુક બનીને પીવો ને તો તમને રસ પીવાની મજા આવે. બાકી તમને આમ માણસને ભાવ લાગવો જોઈએ. મને એને ભાવ થવો જોઈએ મારે કથામાં જવું છે. કંકોત્રી આવે અને પછી ખાલી મોઢું બતાવવા માટે આપણે જતા હોઈએ તો એ કથામાં મજા ન આવે. પણ ખબર પડે કે અહીંયા કથા છે ને આપણે પહોંચી જતા હોય તો એ કથામાં બહુ મજા આવે. ભલે છેલ્લે બેસવાનો વારો આવે. અને અહીંયા જેટલા આવ્યા છો ને કોઈ મોઢું બતાવવા નથી આવ્યા. અહીંયા જેટલા આવ્યા છો માત્ર ને માત્ર કથા સાંભળવા વાળા આવ્યા છે. આપણા સંબંધીની કથા હોય તો કદાચ આપણે જઈએ તો એકાદ દિવસ આપણે મોઢું બતાવવા જતા હોઈએ. પણ અહીંયા તમે બધા ભાવુક બનીને બેઠા છો. તમે રસિક બનીને બેઠા છો. અને જ્યાં સુધી રસિક નહીં બનો ત્યાં સુધી તમને આનો સ્વાદ નહીં મળે. રસિકા ભુવિ ભાવુકા. રસિક બનીને રસ પીવો. તમે ભાવુક બનીને રસ પીવો. તમે જાઓ. જ્યારે પણ કથા મળે ત્યારે તમે જઈ આવો. તમે કાલું પણ ન છોડો. પછી જાશું. આજનો દિવસ આપણે થાકી ગયા છીએ, સવારમાં દર્શન કરવા ગયા હતા તો આજનો દિવસ એસી ચાલુ કરીને હોઈ જાય, કાલ જાશું. આવું ન કરશું. અને ખાસ સૂચના તમને આપી દઉં, તમે કથા સાંભળવા આવ્યા છો એટલે 4 વાગે તો ગમે ત્યાંથી મારી કૂટી નહીં પણ અહીંયા પૂગી જવાનું. તમે જાઓ ચક્રતીર્થમાં જાઓ, માસીના ઘરે તમે દર્શન કરવા જાઓ. ખબર છે માસીનું ઘર છે અહીં કોઈને? કેટલા લોકોને ખબર છે માસીનું ઘર છે અહીં? જુઓ કેટલા લોકો નથી ખબર. ભગવાનની રથયાત્રા નીકળે ને તો માસીના ઘરે જાય છે. માસીનું ઘર ને મામાનું ઘર એ બે અહીંયા જ છે. તમે જગન્નાથ ભગવાનના મંદિરે જાશો ને તો વચમાં આવશે. કેટલા લોકોને ખબર છે ચક્રતીર્થ છે? જો એક દિવસ ચક્રતીર્થમાં નાવા જાજો, સ્નાન કરજો દરિયે. ધ્યાન રાખજો, ચક્રતીર્થમાં જાજો સ્નાન કરવા. ચક્રતીર્થની કથા છે દાદા કે ભગવાન બ્રહ્મા અને ઋષિમુનિઓનો સંવાદ ચાલતો હતો. મેં ગઈકાલે કહ્યું ને કે એક નિમેષ માત્ર તમારું મન, નિમિ એટલે ક્ષણ, એક આંખનો પલકારો, એક આંખનો પલકારો પણ લાગે એટલો સમય તમારું જો મન ભગવાનમાં લાગી જાય તો એ સ્થળ આપણા માટે નૈમિષારણ્ય છે. ઋષિ મુનિઓએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે હે બ્રહ્માજી, અમે ભગવાનની ભક્તિ માટે ક્યાં જઈએ? ભગવાનના સત્સંગ માટે ક્યાં જઈએ? બ્રહ્માજીએ કહ્યું તમે ચક્રતીર્થમાં જાઓ. એક ચક્રને મૂક્યું. કહે છે કે આ ચક્ર જ્યાં તીર્થ, આ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં જઈને તમે ભગવાનનું યજન કરજો, ભગવાનની ગાથાને સાંભળજો, ભગવાન તમારું શ્રેય કરશે. અને સમયે જે જગ્યાએ ચક્રતીર્થ એ ચક્ર સ્થિર થયું, મન ચક્ર, આ ચક્રતીર્થની વાત એટલે મન ચક્ર, જ્યાં તમે ચાલતા જાઓ ને તમારું મન સ્થિર થઈ જાય એટલે સમજવાનું આ જગ્યાએ બેસીને થોડી વાર પ્રભુનું ભજન કરી લઉં, આ ચક્રતીર્થ છે.
તમારું મન જ્યાં સ્થિર થાય, મન ચક્ર એ સ્થિર થાય એવી જગ્યા એટલે એ નૈમિષારણ્ય છે. તમે ચક્ર તીર્થમાં જાજો, તમે ચાલતા જતા હો ને તમારું મન એકદમ શાંતિની અનુભૂતિ કરે, શાંતવના પામે, તો એ જ સમયે ક્ષણભર માટે તો ક્ષણભર માટે પણ પરમાત્માનું ભજન કરી લ્યો. અને ક્ષણભર પણ માણસ જો ભગવાનનું ભજન કરી લે, પાપો ધોવાઈ જાય છે. કારણ કે રામચરિત માનસ એમ કહે, એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत साधु की कोटि कटे अपराध. तुलसी संगत साधु की तुला किधर संगत है? तो एक घड़ी आधी में पुनियाद. એક ઘડીક પણ તમે જો કોઈ સંતનો, કોઈ સાધુ પુરુષનો કોઈ સંગ કરો તો બધા પાપો ધોવાઈ જાય. પણ એ તમારો સંગ પણ રસિક બનીને હોવો જોઈએ, ભાવુક બનીને હોવો જોઈએ. મોહ રહો રસિકા ભુવિ ભાવુકા, મોહ રહો રસિકા ભુવિ ભાવુકા. તમે રસિક બનીને ભગવાનના નામનું પાન કરો. ત્યારબાદ ઋષિએ 6 પ્રશ્ન કર્યા. બાપજી, અમારા 6 પ્રશ્નો છે. અમારા 6 પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શાસ્ત્રનો સાર શું? બીજો પ્રશ્ન, શ્રેય એટલે શું? ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ચોથો પ્રશ્ન, ભગવાન રાજા બનીને આવ્યા એનું કારણ શું? પાંચમો પ્રશ્ન, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ અને કઈ કઈ લીલાઓ કરી એ કહો. અને છઠ્ઠો પ્રશ્ન, અનાવતાર દશામાં ધર્મ કોના શરણે ગયો એની કથા કરો. આ 6 પ્રશ્નોનો જવાબ તમે એમને આપો, અમારે સાંભળવો છે. અને આ 6 પ્રશ્નો સાંભળ્યા. આ ઉત્તમ શ્લોકોની કથાને સાંભળતા અમે ધરાતા નથી બાપજી. અમે શાંતિ નથી પામતા. તમે અમને કથા કહો, અમને આ રસનું પાન કરાવો. પ્રેમના આનંદમાં અને પદાર્થના આનંદમાં આટલો જ તફાવત છે સાહેબ. પદાર્થનો આનંદ તમને જે આપે ને ક્ષણિક હોય છે, અને પ્રેમનો આનંદ તમને ગમે તેટલો મળે છતાં તમે તૃપ્ત ન થાવ સાહેબ, તૃપ્ત ન થાવ. પણ પ્રેમ તો નસીબ, ભાગ્ય હોય તો મળે પ્રેમ. બાકી તો સ્વાર્થ મળતો હોય છે આ દુનિયામાં. પ્રેમ તો ક્યારેક જ મળતો હોય છે. અહીંયા એવું કહ્યું શૌનક ઋષિઓએ, બાપજી, યશૃણ્વતામ રસજ્ઞાના સ્વાદુ સ્વાદુ પદે પદે, સ્વાદુ સ્વાદુ પદે પદે. મને એવો આનંદ મળે છે આમાંથી કે જેને લઈ અને અમે તૃપ્ત નથી થતા. અમને આ કથા સંભળાવો. તમે જેમ જેમ પદાર્થને ભોગવો ને તેમ તેમ તમારો પ્રેમ, તમારો આનંદ ઘટતો જાય. હવે તમે જમવા બેસો અને તમારી થાળીમાં પેલો વેલો જે શ્રીખંડનો એક વાટકો ભરીને આવે અને એમાં પહેલી ચમચી તમારા મોઢામાં જે શ્રીખંડની જાય અને તમને જે એમાંથી સ્વાદ મળે ને, એવો સ્વાદ તમને ત્રીજા વાટકામાં ન મળે. તમે જેમ જેમ પદાર્થને ભોગવો ને એમ એમ તમારો પ્રેમ, તમારો આનંદ ઘટતો જાય. હવે આપણે મહેમાન થઈને ગયા હોય, એક વાટકો શ્રીખંડ આપે, બીજો વાટકો આપે, આપણે લઈ લઈને ત્રીજો વાટકો આપે તો જરાક ના પડે, ના રેવા દો ને, હવે ના રેવા દો. આપણને બહુ ભાવે છે છતાં આપણે ત્રીજા વાટકામાં ના પાડી દીધી, ના. અને છતાં પ્રાણે ત્રીજો વાટકો આપ્યો ને પછી જો ચોથી વખત દેવા આવે એટલે આપણે સીધો જ વાટકો આપણી પાછળ હંગરી દઈએ, હવે તો નહીં હો, એટલે તને બહુ ભાવે છે.
પદાર્થનો પ્રેમ, પદાર્થનો આનંદ તમને દિવસે ને દિવસે જેમ જેમ ભોગવતા જશો તેમ તેમ પદાર્થનો આનંદ તમને ઘટતો જશે અને પરમાત્માના પ્રેમનો આનંદ તમને જેમ જેમ ભોગવશો એમ એમ વધારે વધારે તરસ લાગતી જાય. બાપ, આ ભાગવતનો આશ્રય છે. ભાગવત છે. પ્રેમ અને પદાર્થમાં એ જ તફાવત છે. પ્રેમને ભોગવો તેમ તેમ તમે તૃપ્ત ન થાવ અને જેમ જેમ પદાર્થને ભોગવો એમ એમ તમને એનો અભાવ આવતો જાય. એટલે વારંવાર આ કથાઓને સાંભળતા રહો આનંદની. કારણ કે શૌનકે એમ કહ્યું કે હે નારદજી, તમે ભાગવતની કથાને સાંભળો ને એટલે 3 વસ્તુ પુષ્ટ બનશે: જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 3 વસ્તુ પુષ્ટ બનશે. તમે એને તમે સાંભળો. આ ઉત્તમ શ્લોકની ગાથા. વયમ તુ નવિતૃપ્યા ઉત્તમ શ્લોક વિક્રમે યશૃણતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે સ્વાદુ સ્વાદુ પદે સ્વાદુ સ્વાદુ પદે પદે. એક એક પદ ગાતા જાવ અને એનો સ્વાદ મળતો જાય. કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. અને એ પ્રેમ રસ ની હારે કેનો પ્રેમ? તો કહે છે રામ રસ કા. કોઈ પિયો રે પિયાલા રામ રસ કા. તો બાપજી, અમારા 6 પ્રશ્નો છે. સ્વાદુ સ્વાદુ પદે પદે. અમને એવો આનંદ મળે છે આ પદમાં. તમે એ પદનું અમને ગાન કરો, અમને સંભળાવો. આ 6 પ્રશ્નોનો જવાબ તમે આપો. અને એ 6 પ્રશ્નોનો જવાબ દેવા માટે સૂત નામના મહાપુરાણી શૌનક ઋષિઓને કથા કહે છે. અને એ ભાગવતનો આરંભ થયો. અને ભાગવતના આરંભમાં ભગવાન નારાયણની પ્રાર્થના કરે છે. નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયેત. દેવી સરસ્વતી વ્યાસમ તતો જયમુદીરયેત. ભગવાન નારાયણને વંદન કર્યા. ભગવાન વ્યાસને વંદન કર્યા અને માં સરસ્વતીને વંદન કર્યા અને કહ્યું, હું કરું વિનંતી માયાપને, હું કરું વિનંતી માયાપને. માં, હું એવી વિનંતી આપને કરું. સરસ્વતીને પ્રાર્થના કરી, દેવીમ સરસ્વતી, કે મારી મતિ સુધરે, મારી બુદ્ધિ સુધરે. સરસ્વતી જેને સારી હોય ને એને વાંધો ન આવે. જેની સરસ્વતી સારી એને વાંધો ન આવે. એનું કારણ છે એને બોલવાની ભાન હોય, કેટલું બોલવું કેટલું ન બોલવું, શું કરવું શું ન કરવું. એની તમે ઉપાસના કરો. બહુ સુંદર પ્રાર્થના લખી છે અહીંયા ભગવાન વેદવ્યાસે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. હું કરું વિનંતી માયાપને, હું કરું વિનંતી માયાપને, કે સુધારજો મારી મતી માં ભગવતી માં સરસ્વતી.
સરસ્વતી માં સરસ્વતી માં સરસ્વતી હું કરું વિનંતી માયાપને એ સુધારજો મારી મતી માં સરસ્વતી હે માં ભગવતી સરસ્વતી માં ભગવતી હું કરું વિનંતી માયા પરે तमोने सदान में नवमी मन रमणे સરસ્વતી માં સરસ્વતીને વંદન કર્યા. ભગવાનના 24 અવતારોની ગાથા કરી છે. ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી એની કથા બતાવી અને અંતમાં એવું કહ્યું કે હે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને, કથા મારા ગુરુદેવ ભગવાન વેદવ્યાસે લખી છે. બાપજી, વેદવ્યાસે આ ભાગવતની કથા લખી? હા. તો મને એ કહો કે આ ભાગવતની કથા લખવા માટે થઈને વેદવ્યાસને પ્રેરણા કોણે કરી? સારો વિચાર આપ્યો કોણે? કોણે વિચાર આપ્યો? આ વિચાર એમને દેવર્ષિ નારદે આપ્યો છે. દેવર્ષિ નારદે, હા, તો દેવર્ષિ નારદને વેદવ્યાસ મળ્યા ક્યાં એ કહો. નારદ અને વેદવ્યાસનું મિલન થયું છે વેદવ્યાસના આશ્રમમાં. આશ્રમની અંદર એનું મિલન થયું અને વેદવ્યાસે એક વખતનો સમય છે, સાંભળો, હું તમને કથા કહું. વેદવ્યાસ મહારાજે અનેક પુરાણોની રચના કરી, અનેક ગ્રંથોની રચના કરી અને અંતે એકવાર ખિન્ન મને દુઃખી થઈને આશ્રમમાં બેઠા છે. અને બરાબર દેવર્ષિ નારદનું આગમન થયું. નારદજી આવ્યા. નારદજીના આગમનને લઈ અને વેદવ્યાસે એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. નારદજીએ પ્રશ્ન કર્યો છે, નારદજીએ પ્રશ્ન કર્યો કે વેદવ્યાસ, કેમ ખિન્ન મને બેઠા છો? દરબારી, વેદવ્યાસ કેમ ખિન્ન મને બેઠા છો? પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના
પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. આત્મા માનસ એવ વા. તમે શા માટે ચિંતિત છો? શું થયું તમને? વેદવ્યાસે પ્રશ્ન કર્યો, નારદજી તમે મને ઓળખી ગયા? અરે હા, કેમ ન ઓળખું? માણસના ચહેરા ઉપર તો દુઃખ દેખાય છે. તમારી અંદર જે પડ્યું હોય છે ને એ તમારી બહાર આવીને બોલે છે. નાજીકની બહુ સુંદર ગઝલ છે, આજે મને યાદ કરાતા તમે. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. બહુ સુંદર શબ્દો છે. કદાચ તમે ન કહો તો તમારું વર્તન એને કહી દે કે આમાં અહીંયા છે જ. તમારી જીભ ન બોલે તો તમારી આંખ રડી પડે અને નીકળતા અશ્રુ પણ આ દુનિયાને બતાવી દે કે સુખના છે કે દુઃખના. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. શા માટે તમે દુઃખી થયા છો? તો કહે છે કે દેવર્ષિ, મારા દુઃખનું એક જ કારણ છે કે મેં અત્યાર સુધી આટલા ગ્રંથોની રચના કરી, વેદનો વિસ્તાર કર્યો, છતાં પણ મને આનંદ ન મળ્યો, મને શાંતિ ન મળી. મને શાંતિ મળે એવું કંઈક મને બતાવો, હું શું કરું? નારદજી કહે છે કે વેદવ્યાસ, સાવ સાચી વાત કરું, તમે અત્યાર સુધી જે કાંઈ લખ્યું ને બધું માત્ર ગુઢ જ્ઞાન જ લખ્યું છે. અને આ ગુઢ જ્ઞાનમાં આવનારા સમય કલયુગમાં બધાને આળસ અને પ્રમાદ આવશે. અહીંયા બેઠા બેઠા બગાહા કાહ્યા આવું નહીં સાંભળે કોઈ. એક કામ કરો, આનંદને જો અપાવવો હોય તો તમે ભગવાનના જીવન ચરિત્રામૃતને લખો. ભગવાનનું જીવન લખો, ભગવાનનું ચરિત્રામૃત લખો. તમે ભાગવતને ભાખો. બહુ સંક્ષિપ્ત ભાષા કહું, તમે ભાગવતને ભાખો. હું તમને બધાને પ્રશ્ન કરું, કેટલી વાર તમે લોકોએ ભાગવત સાંભળ્યું? 100 થી વધારે વખત ભાગવત આપણે સાંભળી લીધું છે. આપણી ઉંમર કરતા ડબલ વખત તો સાંભળી દઈશું, એ વાત 100% છે. ભાગવત એટલે શું? અમારો પ્રશ્ન તમને બધાને છે. ભાગવત એટલે શું? ભાગવતનો બહુ સાદો અર્થ બતાવ્યો. ભાગવત એટલે શું? તો તમારા પ્રશ્નનો જવાબ કદાચ તમારા મનમાં હોય તો એ પણ સાચો હશે. હું જે કહું છું એ પણ તમે જરા થોડો સાંભળજો. ભગવાનના અંશાવતારોની અને ભગવાનના ભક્તોની ગાયેલી ગવાયેલી ગાથા એટલે શ્રીમદ ભાગવત, જેમાં ભગવાનના ચરિત્રામૃત ભર્યા છે, જેમાં ભગવાનના ભક્તોની ગાથા ભરી છે, જે આપણને એક એક ઉપદેશ આપે છે, એવો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. તમે ભાગવતને ભાખો. વેદવ્યાસ કહે છે કે દેવર્ષિ, હું ભાગવતને કેમ લખી શકું? હું જો બોલવા જાઉં તો લખી ન શકું, જો લખવા જાઉં તો હું બોલી ન શકું. મને આવેલો વિચાર ભૂલાઈ જાય, શું કરું? એક કામ કરો, તમે ગણપતિને કહો, તમને મદદ કરશે. દેવર્ષિ નારદે કહ્યું એટલે વેદવ્યાસે ગણપતિને કહ્યું, અને ગણપતિ મહારાજ વેદવ્યાસ મહારાજને ભાગવત લખવા માટે મદદ કરવા તૈયાર થયા છે. અને એ સમયે એ કાળમાં ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદે વેદવ્યાસને આપ્યું છે. ભગવાન નારાયણે બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, નારદે વેદવ્યાસને આપ્યું, અને વેદવ્યાસ મહારાજે એ 4 શ્લોકના વિસ્તાર કર્યો અને 18,000 શ્લોક બનાવ્યા.
એક 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોનો વિસ્તાર કર્યો. શ્રીમદ ભાગવત એ પણ ભગવાનનો એક અવતાર છે. એટલે કહ્યું નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણ શ્રુતવાંસ તદભિપ્રેતમ તતઃ કિમ કરોદ વિભુ. કરોદ વિભુ, હું શું કરું? ભાગવતનો એક અવતાર થયો, ભાગવત પ્રાગટ્ય થયું. અને આ ભાગવતનું પ્રાગટ્ય ક્યાં? તો કહે છે સુતવાચ બ્રહ્મ નદ્યામ સરસ્વત્યા આશ્રમઃ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિનામ સત્રવર્ધનઃ. ઋષિઓનું સત્ર ભરાણું શમ્યાપ્રાસમાં. આગળ નારદજીએ ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસને આપ્યું ને વેદવ્યાસે એ ચતુશ્લોકી ભાગવતના 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય અને 16 અક્ષર વાળું ભાગવત બનાવ્યું. અને એ ભાગવત આ દુનિયામાં જે કોઈ સાંભળે, જે કોઈ ગાય, જે કોઈ એનું પઠન કરે, એનો પાઠ કરે, ભગવાન એને પોતાનું નિજધામ આપે છે. એટલે 2 જ પંક્તિઓ માત્ર તમારી સાથે ગાવી છે મારે. 7 દિવસની કથા, અને એ 7 દિવસની કથામાં જો તમારું મન પોરાવાઈ જાય, મન લાગી જાય, તો બેડો પાર થઈ જાય. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદમ લ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદમલ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદમ લ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદમલ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપિયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપિયો. આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળજો શબ્દો શું કયા? બો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળે. તેનો પ્રભુ ચરણ કમલમાં વાસ
ગાય, શીખે અને સાંભળે એનો પ્રભુ ચરણ કમલમાં હોજો વાસ. એવો આંબો ઉતર્યો, એવું ભાગવતનું આ ફળ વિસ્તાર પામ્યું. દેવર્ષિ નારદે વેદવ્યાસને 4 શ્લોક આપ્યા અને 4 શ્લોકમાંથી એને વિસ્તાર કર્યો એટલે નામ થયું વેદવ્યાસ. વેદોનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ નામ પડ્યું છે. વેદવ્યાસ મહારાજે ભાગવતની આલેખન કર્યું અને પોતાની કલમ ભગવાન ભાગવતજીની ગોદમાં પધરાવી દીધી. પણ હવે ચિંતા એ વ્યાપી કે મેં ભાગવત લખી તો નાખ્યું, પણ હવે આ ભાગવતને વાંચશે કોણ? આ ભાગવતને કોણ વાંચશે? કારણ કે ગ્રંથ લખાઈ જાય અને કદાચ એને આપણે માળિયામાં મૂકી દઈએ, તેજુરીમાં મૂકી દઈએ, શોકેશમાં મૂકી દઈએ તો ગ્રંથની કિંમત શું? પુસ્તકો ઘરમાં ઘણા લઈ આવો પણ પછી વાંચો જ નહીં તો પુસ્તકોની કિંમત શું સાહેબ? વેદવ્યાસ મહારાજને ચિંતા થઈ કે શું કરું? આ ગ્રંથ કોને આપું? અને ગ્રંથ સામાન્ય હતો નહીં જેવા તેવાના હાથમાં આપી દઉં. હવે ટ્રેક્ટરના ડ્રાઈવરને ઓડી ગાડી આપી એટલે એકવાર વિચારવું પડે આને દેવાય કે ન દેવાય. શું કરવું? અને દઉં કે ન દઉં? કોને દઉં આ ગ્રંથ? આ ગ્રંથનો સાચો અધિકારી તો મારો દીકરો સુખદેવ હતો, એ તો જતો રહ્યો છે. હવે હું આ ગ્રંથ કોને આપું?